સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે અસના વાવાઝોડાનો ખતરો છે તે તોળાઈ રહ્યો છે, જેને લઈને ગીર સોમનાથ અને દીવના બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ દીવના ઘોઘલા નજીકનો દરિયા કિનારો છે, જ્યાં ગઈકાલથી જ આ 3 નંબરનું સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. જોઈ શકાય છે અહીંયા તમામ બોટો છે તે પાર્ક કરવામાં આવી છે. છેલ્લા 6 દિવસથી ધોધમાર વરસાદ છે તે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ખાબકી રહ્યો છે. દરિયામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેને લઈને માછીમારોએ બોટો છે તે દરિયા કિનારે લાંગરી દેવામાં આવી છે. પરંતુ અત્યારે 3 નંબરનું ભયસૂચક સિગ્નલ છે તે અહીંયા પર દીવના અલગ અલગ વિસ્તારો છે જ્યાં લગાવવામાં આવ્યું છે. માછીમારોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે. સાથે જ બોટોને દરિયાની અંદર ફિશિંગ ન કરવાની સૂચના પણ આપવામાં આવી છે. ફિશરીઝ અધિકારી સાથેની અમારી ટેલિફોનિક વાતચીતમાં જાણવા મળ્યું છે કે આ સિગ્નલ આવતીકાલ સવાર સુધી યથાવત રહેશે. જોકે આવતીકાલે સંભવિત વાવાઝોડાનો ખતરો છે કે કેમ અને અહીંયા પર કેટલો ખતરો છે તેના ઉપરથી આ સિગ્નલને હટાવીને અન્ય